ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદમાં ફાયર વિભાગની ચેકિંગ યથાવત છે। નવરંગપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આરકે હોટલમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। ફાયર વિભાગે આરકે હોટલને સીલ કરી છે। એનઓસી ન હોવાથી ફાયર વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન હોટલમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો જોવા ન મળ્યા, જેને લઈને અહીંયા જે રીતે આરકે હોટલને સીલ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એનઓસી ન હોવાથી ફાયર વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે। આરકે હોટલને સીલ કરી દીધી છે। તપાસ દરમિયાન હોટેલમાં કોઈ જ ફાયર સેફટીના સાધનો ન જોવા મળ્યા અને જેને લઈને આ કાર્યવાહી ફાયર સેફટી દ્વારા કરવામાં આવી છે। રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, નવરંગપુરા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું, આરકે હોટલને સીલ કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે દિલ્હીની અંદર ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદ ફાયર વિભાગ છે એ અમદાવાદના અલગ અલગ જે હોટલો છે તેનું ચેકિંગ કરી રહ્યું છે। થોડાક દિવસ પહેલા જ બોડકદેવ વિસ્તારમાં આવેલી 6 જેટલી હોટલોને સીલ કરવામાં આવી હતી, ત્યારે આજે નવરંગપુરા ફાયર વિભાગ દ્વારા નવરંગપુરા સરદારનગર જે 4 રસ્તા આવેલા છે ત્યાં આરકે રેજન્સી જે હોટલ છે તેની કાર્યવાહી જે છે સીલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કારણ કે ફાયર વિભાગના જે સાધનો હોવા જોઈએ ફાયર સેફટીના, તે સાધનોનો પણ અભાવ જોવા મળ્યો, તો સાથે સાથે એનઓસી પણ હોટલનું ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હોટલ જે છે એ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। શરૂઆતમાં જે રૂમની અંદર ગેસ્ટ છે તે રૂમને સીલ નહીં કરવાનો નિર્ણય ફાયર વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે ફાયર વિભાગને જે ગેરમાર્ગે દોરવાનું કામ હોટલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કે અંદર દર્દીઓ છે, પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અંદર દર્દીઓ ન હતા, તેના કારણે ફાયર વિભાગ દ્વારા આખરે આખી હોટલ જે છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અંદર હાલમાં જે અંદર ગેસ્ટ છે તે તમામ લોકોને અહીંયાથી ચેકઆઉટ કરવાનું, સાથે સાથે અન્ય જગ્યાએ ખસેડવાની જે છે એ કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે ફાયરના નિયમો હોવા જોઈએ, જે નિયમોનું પાલન થવું જોઈએ, તે ચોક્કસથી આ હોટલની અંદર થયું નથી, તેના કારણે આ કામગીરી છે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્યો હાલ હોટલના અંદરના અને જ્યારે બહારની સીડીનો જે ભાગ છે, જ્યાંથી ઇમરજન્સી સમયે એક્ઝિટ પ્રમાણે ફટાફટ જે ગેસ્ટ છે તે નીકળી શકે તે માટે તે સીડી હોવી જોઈએ, સાથે સાથે સામે જે પ્રકારની જગ્યા હોવી જોઈએ તે પ્રકારના દ્રશ્યો પણ હાલ જોઈ શકાય છે કે ફાયર સેફટીના સાધનો કઈ રીતે પડ્યા છે, સામે સ્ટૂલ જે લાકડાના ટેબલ છે તમામ જોવા મળી રહ્યા છે, સાથે સાથે ફાયર સેફટીના સાધનો કયા પ્રકારની હાલતમાં છે, આ તમામ જે ફાયર સેફટીનો અભાવ અને જે સાવચેતી હોવી જોઈએ તે ન હોવાને કારણે હાલ હોટલ જે છે તે સીલ કરવામાં આવી રહી છે। સાથે જ જે હોટલના મેનેજમેન્ટ છે તે પ્રકાર તે લોકોનો જે જવાબ આવતો હતો કે એનઓસી હતી, પરંતુ એનઓસી ન હોવાનું સામે આવતા આખરે હોટલ જે છે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં છે। હોટલના મેનેજમેન્ટ છે તેમની સાથે વાત કરશું। સાહેબ, જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા 7 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી, 7 દિવસમાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, કેમ? 7 દિવસમાં જે નોટિસ આપી એ મુજબ અમે કામ કર્યું છે। શું કામ કર્યું છે? અમારાથી ભૂલ એ થઈ જે કામ કર્યા પછી અમે જાણ નહીં કરી શકે, અમે સ્મોક ડિટેક્ટર લગાવવાનું કીધું એ લગાવી દીધા, એના છતાંય અમારાથી કાંઈ ભૂલ હોય તો અમે સ્વીકારીએ છીએ અને એને પૂર્ણ કરવાનું અમે। પરંતુ આપ સ્વીકારી રહ્યા છો, હવે સ્વીકારશો, કારણ કે જ્યારે હોટલ સીલ થઈ રહી છે ત્યારે, પરંતુ 7 દિવસથી નોટિસ આપવામાં આવી, આપને સ્મોક ડિટેક્ટર હોય કે પછી એનઓસી, સૌથી મોટું કે જે આપનું બિલ્ડિંગ છે હોટલ છે તેનું એનઓસી પણ હોવું જરૂરી છે, આપની પાસે એનઓસી પણ નથી। એનઓસી પહેલેનું છે, પણ એ પહેલે જે મેનેજમેન્ટ હતું એને નામથી છે, અમારે નામનું ટ્રાન્સફર કરવાનું। પણ તમારા નામનું ટ્રાન્સફર થવું જોઈએ ને? થવું જોઈએ, પણ શા માટે ટ્રાન્સફર કરવામાં નથી આવ્યું? અમને દેખાડ્યું હતું કે ભાઈ આ ટ્રાન્સફર એ એનઓસી ચાલશે એમ, અમને નહીં કીધું કે આ તમારા નામથી કરવું પડશે। એનઓસી પહેલે જ ફાયર વિભાગને જાણ કરી હતી કે આપણે એનઓસી લીધું છે, આ જૂનું અમને જે કામ કરવાનું કીધું એ કરી દીધું છે, છતાંય અમારથી કઈ ભૂલ છે તો અમે પૂરું કરવાનું પ્રયત્ન। પરંતુ એનઓસી તો આપ પહેલા ફાયર વિભાગને કહી રહ્યા છો કે અમારી પાસે એનઓસી, તમે એનઓસી બતાવી રહ્યા હતા, હવે તમે કહી રહ્યા છો કે અમારી પાસે એનઓસી નથી। એનઓસી છે જ ને? કયું એનઓસી છે? આપના નામનું એનઓસી છે? અમારે નામનું નથી, પહેલે ડીઆરએચ રેજન્સી હતું, હવે મેનેજમેન્ટ બદલાયું એટલે આરકે રેજન્સી થયું। કેટલા સમયથી તમે આરકે રેજન્સી કરી? લગભગ 2 વર્ષથી। તો 2 વર્ષથી એનઓસી આપને હોટલ ચલાવતો એટલું તો માનસિક રીતે ખ્યાલ હોય આપણને કે ભાઈ આપણા નામનું લાયસન્સ કે એનઓસી જે હોવું જોઈએ, પરંતુ આપણે 2 વર્ષ સુધી એનઓસી કેમ ના લીધું? સાહેબ, એનઓસી તો લીધેલું છે, ફક્ત આપના નામનું આપના આરકે રેજન્સીનું એનઓસી હોવું જોઈએ, એ એનઓસી 2 વર્ષથી આપણી પાસે નથી। પર ફક્ત મેનેજમેન્ટ બદલાયું છે, એના હિસાબથી અમને ખ્યાલ હતો કે આ ચાલશે એમ, જે પહેલે તો લીધું। તમે જ્યારે બદલી એજન્સી બદલી ત્યારે ફાયરમાં જાણ કરી હતી? ફાયરમાં તો જાણ નહીં, તો એ ભૂલ આપની કહેવાય કે કોની કહેવાય? પણ જે અમને મેનેજમેન્ટ જેને સોંપ્યું એમને કીધું બધું આપણે 7 દિવસ પહેલા આપને નોટિસ આપવામાં આવી હતી, ત્યારે એનઓસી નહોતું, એની પણ બાબતે જાણ થઈ હતી આપને? એનઓસી માટે નહીં કીધું, તમારે એનઓસી લેવામાં આવશે એવું નહીં કીધું હતું, ફાયર સ્મોક ડિટેક્ટર લગાવવા પડશે એ કીધું હતું। તો બિલકુલ, તો જે પ્રકારે હાલમાં પણ હોટલ મેનેજમેન્ટનું વલણ જે છે જોવા મળી રહ્યું છે, 2 વર્ષ પહેલા આપણું મેનેજમેન્ટ છે તે બદલવામાં આવ્યું હતું, પરંતુ 2 વર્ષ બાદ પણ જે હોટલ મેનેજમેન્ટ દ્વારા આરકે એજન્સીનું જે એનઓસી લેવું જોઈએ તે એનઓસી લેવામાં નથી આવ્યું, જેના કારણે હાલ
ફાયર વિભાગ જે અમદાવાદનું ફાયર વિભાગ છે એ તમામ જે આખી હોટલ છે તે સીલ કરવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે. હોટલ મેનેજમેન્ટ દ્વારા પણ ફાયર વિભાગને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના કારણે ફાયર વિભાગ આકરું વલણ જે છે એ અપનાવ્યું છે. અંતે આખી આરકે હોટલ જે રેજન્સી છે તે હોટલને સીલ કરવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.